الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم وجوه يومئذ ناظرة إلى ربها ناظرة ووجوه يومئذ باسرة تظن أن يفعل بها فاقرة. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد અય્યામે અઝા માહે સફરના અંતિમ દિવસોમાં આપણે બધા અહલે બૈત અલૈહિસ્સલામની સોગવારી એમની અઝાદારી મનાવવામાં હજી આપણે મશગુલ છીએ અને આજની આ શબે જુમા અય્યામે અરબઈન બાદ આપણે બધા ફરી પાછા ફરશે અઝા પર શબે જુમાની મુનાસિબતથી જમા થયા છીએ. એ આશા સાથે કે ખુદા ઇન્શાઅલ્લાહ આપણી અઝાદારીને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. આપણે શબે જુમાની આ મજલિસોના સિલસિલામાં જો આપ લોકોને ધ્યાનમાં હોય તો આપણે સૂરે क़િયામતની આયતોને તમારી સામે રજૂ કરતા હતા અને બે ત્રણ આયતો કરીને આ આયતોની તફસીરને આપ લોકોની સમક્ષ બયાન કરી રહ્યા હતા. ચાહું છું એ સિલસિલાને આગળ વધારો. કુરાને મજીદમાં 75મા નંબરનો સૂરો છે સૂરે क़િયામત. કયામતના બારામાં આ અકીદાના બારામાં માણસોના ઘણા બધા સવાલ. કયામતનો દિવસ ક્યારે આવશે? કયામતનો દિવસ કેવી રીતના આવશે? ત્યારે શું થશે? કેવી હાલત હશે? આ દિવસની અંદર લોકોની સાથે શું વર્તાવ થશે? કેટલા સમયનો હશે આ કયામતનો દિવસ? આવા ઘણા બધા પ્રશ્નો આપણા દિલમાં આવે, આપણા મગજમાં આવે અને એ સ્વાભાવિક વાત છે. કયામતના અકીદાના બારામાં જો આપણને કુરાને મજીદ કે માસૂમીનની હદીસો બયાન ના કરે તો પછી ઇન્સાન ઇલ્મના મેદાનમાં ગમે તેટલી તરક્કી કરે, કયામતના દિવસના બારામાં કંઈ જાણી શકવાનું નથી. કારણ કે કયામતનો અકીદો અક્લથી તો સાબિત છે. ઇન્સાન જો વિચાર કરે, ફિક્ર કરે તો કયામતના અકીદાને સ્વીકારી લેશે, પણ કયામતના દિવસની ડિટેલ, ત્યાર દિવસના બનાવની બધી વાતો આ તો ઇન્સાન કોઈ રીતે નથી જાણી શકતો. એ ફક્ત આપણને કુરાન બતાવશે યા મુફસ્સિરાને કુરાન એટલે કે મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ. કયામતનો અકીદો, આ અકીદો તો ઇન્સાન અક્લથી સમજી શકે છે કે એક દિવસ હોવો જોઈએ કે જ્યારે દુનિયામાં થયેલા બધા કામોનો હિસાબ થાય. અદલો ઇન્સાફની સામે ઇન્સાનોને ઊભા રાખવામાં આવે, સારા લોકોને સારો બદલો અને બુરા લોકોને એની સજા આપવામાં આવે. કારણ કે આ દુનિયા, આ જગ્યા જ્યાં આપણે અત્યારે હયાત છીએ એ ન તો સજા આપવાની પૂરેપૂરી ગુંજાઈશ રાખે છે કે ન તો સારા કામનો બદલો ચૂકવવાની કોઈ ગુંજાઈશ રાખે છે. ઇન્સાનને સારા કામોનું ફળ દુનિયામાં મળે છે, બુરા કામની સજા દુનિયામાં મળે છે, પણ પૂરેપૂરી સજા અને પૂરેપૂરો નેક કામનો બદલો આ દુનિયામાં નથી ચૂકવાઈ શકતો. કોઈ માણસ સારું કામ કરે, જોઈએ બેહતરીન કામ કરે, ખૂબ નેકીઓ કરે,
નેકીઓમાંથી એક નેકી આ છે કે ઇન્સાન દીન ઉપર પોતાની જાનને કુરબાન કરે, શહાદતના દરજે પહોંચી જાય. આ માણસ તો શહીદ થઈ ગયો. એ શહીદનો બદલો શું આ દુનિયામાં ચૂકવી શકાય? એની જે કઈ નેકીની જે કઈ બદલામાં એને નેકીનો અજર, એનો સવાબ, એને જે દરજ્જો ખુદા આપવા માંગે છે, શું આ દુનિયામાં શક્ય છે? હરગીઝ નહીં. એના માટે હોવી જોઈએ એક જગ્યા, એક દિવસ કે જ્યાં એને પૂરેપૂરો બદલો આપી શકાય. સજાનું પણ આવી જ રીતના કોઈ બુરું કામ કરે, ખરાબ કામ કરે જોઈએ, એની પૂરેપૂરી સજા દુનિયામાં નથી આપી શકાતી. કોઈ માણસ એક બે ગુનાહને કત્લ કરે જોઈએ, સજાના તौर પર આને પણ કત્લ કરવામાં આવશે. પણ હવે કોઈ માણસ અનેક બે ગુનાહને કત્લ કરે જોઈ, 10 માણસોને કત્લ કરે જોઈ, હવે આને કેટલી વાર કત્લ કરવામાં આવશે? કેટલી વાર એને સજા આપવામાં આવશે? એક વાર. બીજા બધા કત્લનો બદલો, બીજી બધી સજા એ તો હજી ઊભી છે. એક દિવસ હોવો જોઈએ કે જ્યારે એ બધી સજા એને પૂરેપૂરી આપવામાં આવે, અને એ છે કયામતનો દિવસ. વિચાર કરે ઇન્સાન તો કયામતના દિવસના અકીદા સુધી પહોંચી શકે, પણ એ દિવસમાં શું બનવાનું છે, કેવી હાલત છે, કેવી રીતના લોકો હાજર થશે કયામતમાં, એ તો બધું આપણને કુરાન મજીદની આયતો કહેશે. સૂરે કયામત, આ કયામતના નામનો જ સૂરો કે જેમાં બધું વર્ણન કયામતના બારામાં જ છે. બધી આયતોની અંદર કયામતના દિવસની વાત ખુદા બયાન કરે છે. આપણે અમુક આયતોને બયાન કરી ચૂક્યા, મારા ખ્યાલથી 21 આયતોને બયાન કરી ચૂક્યા. 22 થી લઈને 25મી આયત સુધી આજે 4 આયતોની મેં તિલાવત કરી. ખુદાવંદ આલમ આ આયતોની અંદર લોકોના ચહેરાઓના બારામાં એક નાની એવી ઝલક કયામતના દિવસની બયાન કરે છે કે કયામતના દિવસે લોકોના બે જાતના ચહેરા જોવા મળશે. અમુક લોકોના ચહેરા ખૂબસૂરત હશે, હસતા ચહેરા, ખીલેલા ચહેરા, નૂરાની ચહેરા હશે, જ્યારે અમુક લોકોના એકદમ નારાજ, એકદમ માયુસ અને બિલકુલ કાળા પડી ગયેલા અને બિલકુલ માયુસ થયેલા, નિરાશ થયેલા, ગમગીન ચહેરાઓ કયામતના દિવસે જોવા મળશે. એ કોના હશે? ખુદા એ બયાન કરે છે કે છે વુજૂહુન યૌમઇઝિન નાઝિરા. કયામતના દિવસે અમુક લોકોના ચહેરા નૂરાની હશે, હસતા ચહેરા, ખીલેલા ચહેરા હશે. દેખીતી વાત છે, કોના આ રીતના ખુશખુશાલ ચહેરા હશે? કે જેઓ સારા કામો કરીને દુનિયાથી ગયા હશે. મુઅમિન લોકોના ચહેરા ખુશહાલ હશે, એ લોકોના ચહેરા નૂરાની હશે. કેમ ના હોય? જેટલી જહેમતો કરી છે, જેટલી નેકીઓ કરી છે, એનું ફળ પોતાની નજરોની સામે દેખાશે. જન્નતની નેમતો જેને દેખાતી હોય એના ચહેરા ખુશહાલ કેમ ના હોય? ઇલા રબ્બિહા નાઝિરા. અને આ લોકો એમની નજરો ખુદાની ઝાત તરફ હશે. ખુદાની ઝાત તરફ આ લોકો નજરો ઉઠાવીને જોઈ રહ્યા હશે. દેખીતી વાત છે, ખુદાની તરફ નજર એટલે ખુદાના નિમતોની તરફ. દરેક એ જગ્યા ઉપર જેમની નજર જાશે, બધે અલ્લાહની અઝમતનો જલવો એ લોકોને દેખાશે. ખુદા તરફ આ લોકોની નજર હશે, અને ખુદાની ઝાત તરફ નજર નાખવી મંજૂર આ આંખથી ખુદાને જોવું નથી, બલકે દિલની આંખોથી ખુદાને એ લોકો જોશે. કે આ જેટલી નેમતો છે બધી ખુદા તરફથી છે. જે કંઈ પણ ચીજો એ લોકોને નજરે પડશે એની અંદર અલ્લાહની અઝમતનો જલવો એને દેખાશે. અને ત્યારબાદની આયતમાં ખુદાવંદ આલમ કહે છે વવુજૂહુ યૌમઇઝિન બાસિરા. અમુક લોકોના ચહેરા એવા હશે કે જે મુરઝાયેલા ચહેરા, કરમાયેલા ચહેરા, કાળા પડી ગયેલા અને માયુસ ચહેરા હશે. શા માટે? કારણ કે એ લોકો જોશે નામે અમાલમાં નેકીઓ તો નથી, ગુનાહથી ભરેલું નામે અમાલ લઈને આવ્યા છે. પોતાને જે મળવાનો છે એ અઝાબ પોતે મહેસૂસ કરી રહ્યા હશે કે બસ હવે આપણું ઠેકાણું ક્યાં છે.
તઝુન્નુ અન યુફઅલ બિહા ફાકિરા. એ લોકોના દિલમાં આ વાતનો ખ્યાલ છે કે હવે દર્દનાક અને સખ્ત અઝાબમાં મુબ્તલા થવાનું છે. એટલે અગાઉથી જ એ લોકોના ચહેરા માયુસ પડી ગયેલા, ગમગીન થયેલા. ખુદાવંદે આલમ આ આયતની અંદર એક શબ્દને વાપરે છે, હું એનો તર્જુમો કરું જોઈએ, કે છે વુજૂહુન યૌમઇઝિન બાસિરા. સૂરે કયામતની 24મી આયત અને 25મી આયત. તઝુન્નુ અન યુફઅલ બિહા ફાકિરા. આ લોકોના ચહેરા તો ગમગીન થઈ ગયા હશે, પણ એ લોકોને આ મોકા ઉપર પણ, કયામતના દિવસે પણ ગુમાન છે આ વાતનું કે એમને દર્દનાક અઝાબમાં મુબ્તલા કરવામાં આવશે. યકીનની વાત નથી કરતો ખુદા. જે શબ્દનો ઉપયોગ કરે છે એનો જાહેરી તર્જુમો એ થાય કે આ લોકો કયામતના દિવસે પણ એ લોકોને ગુમાન છે કે અમને સખ્ત અઝાબમાં નાખવામાં આવશે. જો કે અહીંયા તો યકીન થઈ જવું જોઈએ ને કે કયામતનો દિવસ આવી ગયો, હવે બસ કયામત પછી યા જન્નત યા જહન્નમ, બીજું કઈ નથી. આ લોકો ગુનેહગાર પોતાના નામે આમાલને જોઈ અને હજી લોકોને ગુમાન છે કે અઝાબ થશે. મતલબ શું થાય? મતલબ એ થાય કે જરા કેવી ઉમ્મીદ હજી પણ લાગેલી છે ખુદાની રહેમતથી. કદાચ ખુદાની રહેમત અમારા શામિલ હાલ થાય તો અહીંયા પણ અમે આ અઝાબથી છુટકારો પામી શકીએ છીએ. ખુદાની રહેમત, એનાથી માયુસ થવું આ સૌથી મોટો ગુનાહ. આ લોકો ગુનેહગાર તો હશે, પણ હજી આ લોકોના ચહેરા નારાજ થયેલા છે. સામે કયામતનો દિવસ, અઝાબ પણ આવવાનું આ ગુમાન છે. હજી એના દિલમાં એક જરા બરાબર પણ ઉમ્મીદ બંધાયેલી છે. આ ઉમ્મીદ હોવું એ ઘણી સારી વાત કહેવાય. દુનિયાની અંદર ઇન્સાન ગમે તેટલા ગુનાહ કરી લે, ગમે તેટલા ગુનાહ એનાથી થઈ ગયા હોય, એના માટે તૌબાનો દરવાજો હજી ખુલ્લો છે. ઇન્સાનને અલ્લાહની રહેમતથી માયુસ ના થવું જોઈએ. જો અલ્લાહની રહેમતથી માયુસ થઈ ગયો, આ બધા ગુનાહ કરતા મોટો ગુનાહ છે. ખુદાની રહેમતથી માયુસ થવાય? અલ્લાહની રહેમત એના ગઝબથી આગળ છે. ખુદા ગઝબ કરે છે, ખુદા નારાજ થાય છે, ખુદા કહાર પણ છે, સાથોસાથ ખુદા રહીમ પણ છે, રહેમાન પણ છે, ગફૂર પણ છે, માફ કરનાર પણ છે. એક મુમિનના દિલમાં આ બે ચીજો એક સાથે સમતોલ હોવી જોઈએ. સમતોલ આ એક શબ્દ છે ને કે જે નહીં સમજાય એટલે હું કહું એક્વિલિબ્રે હોવું જોઈએ. એક છે ખૌફ, અલ્લાહના અઝાબનો ડર, અને સાથોસાથ અલ્લાહની રહેમતની ઉમ્મીદ. આશા પણ હોવી જોઈએ, ઉમ્મીદ પણ બંધાયેલી હોવી જોઈએ, અને અઝાબનો ડર પણ હોવો જોઈએ. આ બંને જો એક સાથે ઇન્સાનના દિલમાં હોય ને, પછી આગળ વધે ને, એ ગુનાહથી પણ બચતો રહેશે અને અલ્લાહની ઇબાદતમાં પણ લાગેલો રહેશે. ખૌફ અને અલ્લાહથી ઉમ્મીદ. સૌથી મોટો ગુનાહ એ છે, બધા ગુનાહો પર ઇન્સાન ગુનાહ કરી માયુસ થઈ અને બેસી જાય. હવે તો આપણે જહન્નમી થઈ ગયા, હવે તો આપણું ઠેકાણું જહન્નમ છે, હવે ખુદા માફ કરવા વાળો નથી, એવું શા માટે વિચાર કરી લે બંદો? શું ખુદાની રહેમતમાં કોઈ કમી છે? શું અલ્લાહની રહેમત કરતાય આપણો ગુનાહ મોટો છે? હરગિઝ નહીં. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહજુલ બલાગાની અંદર ફરમાવે છે કે અજીબતુ લિમન યક્નતુ વ મઅહુલ ઇસ્તિગફાર. મને અજબ થાય છે એ માણસથી કે જે અલ્લાહની રહેમતથી માયુસ થઈ જાય, જ્યારે કે ઇસ્તિગફાર જેવી ચીજ એની સામે છે. ખુદાએ ઇસ્તિગફાર જેવો અમલ એની સામે રાખ્યો છે. બંદો ઇસ્તિગફાર કરે, તૌબા કરે. એક હદીસમાં મૌલા ફરમાવે છે કે લા તયઅસ મિન રહમતિલ્લાહ વ બાબુ તૌબતિ મફતુહ. અલ્લાહની રહેમતથી ના ઉમ્મીદ ન થવામાં આવે ગુનાહના કારણે,
કારણ કે ખુદાએ તૌબાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે. ક્યારે અલ્લાહની રહેમતથી માયુસ ના થવું જોઈએ. આ ગુનેહગાર લોકો, કુરાનમાં ખુદા કહે છે, આ ગુનેહગાર લોકો કે ગુનાહોના જોવાના કારણે આ લોકોના ચહેરા ઉતરેલા છે કયામતના દિવસે, એમ છતાં હજી ગુમાન છે કે એને અઝાબ થશે. એક જરાક રહેમતની ઉમ્મીદ હજી બંધાયેલી છે. તારીખની અંદર મળે છે, એક માણસ છે કહતબા, હુમૈદ બિન કહતબા. રાવી બયાન કરે છે, ઉબૈદુલ્લાહ નામનું પોતે બયાન કરે છે કે હુમૈદ બિન કહતબા સાથે મારે એક લેણદેણ હતી, એક મામલો હતો. ઉબૈદુલ્લાહ ઇબ્ન બઝાઝ બયાન કરે છે કે હુમૈદ બિન કહતબા સાથે મારે કંઈક મામલો હતો, લેણદેણ હતી, પૈસાની અમારે કઈ વાત કરવાની હતી. કે હું મારા ગામથી જાઉં છું તુસ, ખુરાસાન, જે અત્યારનું મશહદ, કે હું ત્યાં સફર કરીને જાઉં છું. જઈને મેં એને જાણ કરી કે હું આવ્યો છું, આપણે મળશું, મુલાકાત કરશું. હુમૈદ બિન કહતબા કહે છે કે તું અત્યારે જ મને મળવા માટે આવ. આ ઉબૈદુલ્લાહ બઝાઝ કહે છે હજી તો હું સફરમાંથી આવ્યો, પહોંચ્યો છું એના ગામમાં, હજી લિબાસે સફર પણ મેં નથી બદલ્યો, મને બોલાવે છે પોતાના ઘરે. હું એના ઘરે ગયો. બિલકુલ રમઝાન મહિનો હતો, દિવસના ભાગમાં. એના ઘરે હું પહોંચ્યો, જોયું કે એના ઘરમાં એ બેઠો છે, સામે પાણીનો કૂઝો રાખેલો છે, ગુલામ આવીને હાથ ધોરાવે છે, સુફરો બિછાવે છે, જમવાનું લાવવામાં આવ્યું. રાવી કહે છે મને ભૂલાઈ ગયું કે રમઝાન મહિનો છે, હું તો બેસી ગયો સુફરા ઉપર, એની સાથે જમવા લાગ્યો. જમતા જમતા યાદ આવ્યું રમઝાન મહિનો છે, હું અહીંયા દિવસના ભાગમાં પહોંચી ગયો, મારે રોજો રાખવાનો છે, મારે અહીંયા રોકાવાનું છે. કે છે મેં હાથ અટકાવી દીધો, જમવાનું છોડી દીધું. હુમૈદ બિન કહતબા કહે છે ભાઈ શા માટે જમવાનું તે હાથ રોકી લીધો, શા માટે છોડી દીધો? કે છે યાદ નથી તને રમઝાન મહિનામાં આપણે બેઠા છીએ. રમઝાન મહિનામાં જો આપણે બીમાર હોઈએ અથવા મુસાફિર હોઈએ તો આપણે રોજો ના રાખવાનો હોય, નહીતર રોજો આપણા ઉપર વાજિબ છે. હું તો અહીંયા રોકાવાનો છું, હું તંદુરસ્ત છું, હું રોજો રાખું છું. મને ભૂલાઈ ગયો હતો, તારા સુફરા ઉપર હું બેસી ગયો અને મેં ખાઈ લીધું. પણ આ ઉબૈદુલ્લાહ સવાલ કરે છે હુમૈદ બિન કહતબાથી, તું તો તારા ગામમાં બેઠો છે, તું તો મુસાફિર નથી ને, તું બીમાર પણ નથી લાગતો, તંદુરસ્ત લાગે છે, શા માટે તું રોજો નથી રાખ્યો? એટલે આ માણસ જવાબમાં કહે છે હુમૈદ બિન કહતબા કે છે હું રોજો રાખું કે ના રાખું, મારા માટે શું ફાયદો? આંખમાં આંસુ લઈ આવે છે, રડે છે. જમી લીધા પછી જ્યારે અમારી ગુફ્તગુ ચાલુ થાય છે ત્યારે આ ઉબૈદુલ્લાહ બઝાઝ સવાલ કરે છે સામેવાળા કે હુમૈદ બિન કહતબાથી કે ભાઈ તારા રડવાનું શું કારણ? શા માટે તું ગિરિયા કરે છે અને શા માટે તે રોજો ના રાખ્યો? મને બતાવ તો ખરી, વાત શું છે? એટલી બયાન કરે છે કે એક દિવસ હારૂન જ્યારે અહીંયા હતો ખુરાસાનમાં, મારાથી માંગણી કરે છે, મને બોલાવા મોકલે છે. હું મારા ઘરેથી આવું છું હારૂનની પાસે. હારૂને મને બોલાવ્યો રાતના વખતમાં, એના દરબારમાં, એના મહેલમાં હું હાજર થયો. જોયું કે હારૂન બેઠો છે ખુરશી ઉપર, સામે એક ખુલ્લી તલવાર લાગેલી છે. મારી સામે જોઈને મારાથી એક સવાલ કરે છે કે છે તું મને કેટલો ચાહે છે? હારૂન પૂછે છે આ માણસથી, તું મને કેટલો ચાહે છે? મારી વાત કેટલી હદ સુધી માનીશ? એટલે આ હુમૈદ બિન કહતબા કહે છે મેં જવાબમાં કીધું કે એ ખલીફા વક્ત, એ હાકિમ, હું મારી જાન કરતા પણ વધારે તમને ચાહું છું. તમારા હુકમને અમલમાં લાવવા માટે જો મારે જાન પણ આપવી પડે તો હું આપવા તૈયાર છું. હસે છે, મુસ્કુરાય છે અને કહે છે જા તું પાછો ચાલ્યો જા. હજી હું ઘરે પહોંચ્યો નહોતો, ફરી પાછો ગુલામને મોકલે છે, આવ તને હારૂન બોલાવે છે. ફરી પાછો હાજર થયો. મને ડર હતો, એની ખુલ્લી તલવાર મારા માટે તો નથી ને, મને તો કત્લ કરવાનો ઈરાદો નથી ને. ફરી પાછો હું હાજર થયો, વળી પાછો ઈ જ સવાલ
તું મને કેટલો ચાહે છે, મારા હુકમના પાલન કરવામાં તું શું કુરબાન કરી શકે છે? એટલી જવાબમાં કહે છે, એ હાકિમ, તારા હુકમને અમલમાં લાવવા માટે હું જાનને કુરબાન કરી શકું, મારો માલ, મારા બાલ બચ્ચા બધું કુરબાન કરી શકું છું. ફરી પાછો હસે છે, મુસ્કુરાય છે ને કે છે, જા તું જઈ શકે છે. વળી પાછો હજી ઘરે નથી પહોંચ્યો, ગુલામને મોકલે છે, પાછો મને બોલાવે છે. ફરી વાર જ્યારે ત્રીજી વખત હાજર થયો, એ જ સવાલ રાખે છે. આ વખતે આ માણસ કહે છે, મેં એની અંદર પોતાની જાન, માલ, બાલ બચ્ચા, હજી એક ચીજનો ઉમેરો કર્યો. એ હારૂન, તારા હુકમની તામીલ કરવા માટે હું જાનને કુરબાન કરી શકું, માલને કુરબાન કરી શકું, બાલ બચ્ચાને કુરબાન કરી શકું, ત્યાં સુધી કે મારો દીન પણ તારા માટે કુરબાન. તું કહે તો મારા દીનની પણ હું કુરબાની આપી શકું છું. આ સાંભળવું હતું કે છે, હા, મને આ જવાબ તારાથી જોઈતો હતો. પછી પોતાના ગુલામને કહે છે, જા હુમૈદ બિન કહતબાની સાથે જા અને મને ઓર્ડર આપે છે કે આ ગુલામ જે કરવાનું કહે તારે એ કરવાનું છે. એ તલવાર લઈને અમે ગયા. એક ઘરને ખોલવામાં આવ્યું. ડિટેલથી આ વાત, બહુ વાક્યો લાંબો છે, હું ટૂંકમાં કરું છું. કે છે ઘરમાં દાખલ થયા, 3 ત્યાં ખંડ હતા, એક એકને ખોલવામાં આવ્યા અને તેની અંદર સાદાત લોકો, બેગુનાહ લોકો દફન હતા, કૈદ હતા. એ બધાને એક એક કરીને બહાર કાઢવામાં આવે છે. એક કૂવાના કિનારે મારા હાથમાં ગુલામે તલવાર પકડાવી અને કીધું, તારે આ બધાને કત્લ કરવાના છે. પૂરા ઘરની અંદર 60 સાદાત હતા. અલીઓ ફાતિમાની ઔલાદમાંથી આ ઇમામની ઔલાદોને મેં બેગુનાહ કત્લ કર્યા છે. કોના કહેવાથી? હારૂનના કહેવાથી. મેં મારો દીન એના માટે વેચી દીધો, મારા દીનનો એની સાથે મામલો કરી નાખ્યો. હવે પછી તું જ બતાવ જોઈએ, હું રોઝો રાખું કે ના રાખું, નમાઝ પઢું કે ના પઢું, મને શું ફાયદો? મારું ઠેકાણું તો જહન્નમ જ છે. હું હવે જહન્નમી થઈ ગયો છું. આ માણસથી બેશક ગુનાહ થયા. હુમૈદ બિન કહતબા બેશક કાતિલ હતો, પોતાના દીનનો મામલો કરી નાખ્યો, પણ અલ્લાહની રહેમતથી માયુસ થયો ને, આ એનો સૌથી મોટો ગુનાહ છે. ખુદાની રહેમતથી માયુસ થાવું, અલ્લાહની રહેમતથી નાઉમીદ થાવું, આ ઇન્સાનને ચોક્કસ જહન્નમી બનાવે છે. કયામતના દિવસે નાઉમીદ લોકોને, અલ્લાહની રહેમતથી માયુસ લોકોને અજીબ હાલતમાં લાવવામાં આવશે. રિવાયતો મેં નજરોથી જોઈ કે કેવી હાલતમાં લાવવામાં આવશે. લોકો પૂછશે, આ કોણ છે? જવાબ મળશે, આ અલ્લાહની રહેમતથી માયુસ લોકો હતા. અઝીઝો, ગુનેહગાર આ દુનિયામાં ઘણા બધા છે. આપણે સૌથી પહેલા ગુનેહગાર નથી, આપણી પહેલા પણ ઘણા લોકોએ ગુનાહ કર્યા છે. ખુદાવંદે આલમ એ બધાને જેમાંથી તૌબા કર્યા છે, એ લોકોને ખુદાએ માફ કર્યા છે. ખુદા ગફૂરુર રહીમ છે. ખુદાની રહેમત વિશાળ છે. ગુનાહ થઈ જાય તો તૌબાનો દરવાજો ખુલ્લો છે. આપણી પાસે ઇસ્તિગફાર કરવાનો મોકો છે. તૌબા માંગવાનો, માફી માંગવાનો ખુદાએ મોકો રાખ્યો છે. અને વિચાર તો કરી, આનાથી મોટો મોકો શું હોઈ શકે કે અય્યામે અઝા, ફરશે અઝા, મજલિસે ઇમામ હુસૈન, શબે જુમા, દિલમાં ખુદાની યાદ હોય અને આંખમાં ઇમામ હુસૈનના ગમના આંસુ હોય. આ બંદો જ્યારે ઇસ્તિગફાર કરે, શું ખુદા એને માફ નહીં કરે? આ દર તો ઈ દર છે કે જ્યાં બંદો હુરની માફક ગુનેહગાર આવે છે અને અલૈહિસ્સલામ બનીને જાય છે. પાકો પાકીઝા પોતાના ગુનાહોને માફ કરાવીને જાય છે. ઇમામનો દરબાર ઈ છે. ઇમામનો દર ઈ છે. બસ અઝીઝો, વાતને હું અહીંયા જ અટકાવું. ઇન્શાઅલ્લાહ સૂરે કયામતની તફસીરને આપણે આવતી શબે જુમાઓમાં પણ આ સિલસિલાને આગળ વધારશું. આજે મારે એક બીબીનો જિક્ર કરવો છે કે જ્યારે કાફલો શામથી અને કરબલાથી મદીના જવા ચાહે છે. એક બીબી છે કે જે ખૂબ ગિરિયા કરે છે. શામની કબ્રથી, જનાબે સકીનાની કબ્રથી પણ
મુશ્કિલથી જનાબે ઝૈનબે એમને જુદા કર્યા. અને કરબલા આવીને તો જ્યારે કાફલો મદીના જવા ચાહતો હતો, બધી બીબીઓ સવાર થઈ ગઈ. ઉમ્મે રબાબ ઇમામ હુસૈનની કબ્રની પાસે બેઠા છે. જનાબે ઝૈનબ મનાવે છે, એ બીબી રબાબ, ચાલો આપણે મદીના જઈએ, હવે આપણે અહીંયાથી વતન તરફ આગળ વધવાનું છે. જનાબે ઉમ્મે રબાબ એક સવાલ કરે છે, એ બીબી ઝૈનબ, તમારા બચ્ચાઓ બેશક કરબલામાં શહીદ થઈ ગયા, તમે મદીના જાઓ છો, અબ્દુલ્લા છે, તમે એમના સહારે જિંદગી ગુજારશો. હાય, હું મદીના જઈને શું કરું? એક દીકરી હતી જે શામના કૈદખાનામાં હંમેશના માટે રહી ગઈ, અને મારા વાલીઓ વારિસ કરબલામાં છે. મારો 6 મહિનાનો અસગર પણ કરબલામાં છે. મારા સર પર મારા વાલીઓ વારિસનો સાયો નથી. મારી ગોદ પણ ઉજળી ગઈ છે. હું મદીના જઈને શું કરીશ? બીબી નહોતા આવતા. આ મોકા ઉપર આપણા ચોથા ઇમામ મનાવીને ઇમામતનો હુકમ આપીને કહે છે, એ ઉમ્મે રબાબ, એ મહાદરે ગિરામી, ઇમામ થઈને હુકમ આપું છું, ચાલો તમે આપણે મદીના જઈએ. બસ અઝીઝો, જનાબે ઉમ્મે રબાબ ઇમામ હુસૈનની કબ્રથી જુદા થતી વેળા એક વાયદો કરે છે, એક વચન આપે છે, એ મારા વાલીઓ વારિસ, એ મારા આકા, તમારી કબ્રથી જુદા તો થાઉં છું, પણ વાયદો કરું છું ક્યારે સાયામાં નહીં બેઠું, ક્યારે હું સાયામાં નહીં જાઉં. બસ અઝીઝો, આમ કહીને તેઓ જાય છે. મદીના આવ્યા બાદ પણ ઇમામે હુસૈનની ગુરબતને યાદ કરીને, એમની કબ્ર જે ધૂપમાં હતી, એમની લાશ બેગોરો કફન હતી, એ મંઝરને યાદ કરીને ઉમ્મે રબાબ હંમેશા સાયામાં ન જતા, બલકે ધૂપમાં બેઠા રહેતા. સહને ખાનામાં એક દિવસ બેઠા છે. મદીનામાં વરસાદ થઈ રહ્યો છે, જોરદાર બારિશ છે. બીબીઓ કહે છે, એ બીબી ઘરમાં આવી જાઓ. ઉમ્મે રબાબ કહે છે, હું કેવી રીતના આવું? મેં મારા વાલીઓ વારિસ સાથે વાયદો કરેલો છે. આ મોકા ઉપર સૈયદે સજ્જાદ આગળ વધીને કહે છે, એ માદરે ગિરામી, તમે ઘરમાં દાખલ થઈ જાઓ. બીબી ઉમ્મે રબાબ ઇમામનો હુકમ સાંભળી ઊભા તો થાય છે, પણ ખુદાની બારગાહમાં દુઆ કરે છે, એ ખુદાયા, એક ઇમામથી વાયદો કરીને આવી છું, અને બીજા ઇમામ મને બોલાવી રહ્યા છે. તું જ રબાબની લાજ રાખી લેજે. લ્યો અઝીઝો, ઊભા તો થયા, ત્યાં જ જમીન પર ઢળી પડ્યા. એમની રૂહ બદનથી જુદા થઈ ગઈ. લ્યો અઝીઝો, કયામત થઈ ગઈ. ઉમ્મે રબાબ દુનિયાથી ચાલ્યા ગયા. ચોથા ઇમામ, એમની મઝલુમી તો તમે જુઓ. ઇમામ હુસૈન કરબલામાં જે લાશો ઉઠાવી, એ મર્દોની લાશો હતી. હાય, ચોથા ઇમામ બીબીઓના જનાઝા ઉઠાવે છે. શામના કૈદખાનામાં સકીનાને, અને મદીનામાં ઉમ્મે રબાબનો જનાઝો. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ. परवरदिगार, हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने बख्शी आप. खुदाया हमारी आजादारी ने तारी बारगाह में कबूल फरमा. बाकी बचेला दिवसों में आजादारी ની નેક તૌફીક અતા કર. દુનિયામાં ઇમામ હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. માતમ હુસૈન યા હુસૈન.